નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાની છે સરસ મજાના ધોરણ 6 ની. એમાં પણ વિષય બદલાયો, ગણિતમાંથી થઈ ગયું ગણિત પ્રકાશ. ગણિત હતું એના બદલે આ વર્ષે એટલે કે વર્ષ 2026-27 થી ગુજરાત સરકાર દ્વારા નવું પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવ્યું, ગણિત પ્રકાશ. સમગ્ર વર્ષ દરમિયાન આ ગણિત પ્રકાશનો અભ્યાસ કરવાનો છે. એની અંદર આજે આપણે જોવાના છીએ સરસ મજાનું પ્રકરણ 1. એમાં પણ ખાસ એવું પ્રકરણ 1 નું નામ ગણિતમાં રચનાઓ. આ જ વસ્તુને અંગ્રેજીમાં કહેવાય પેટર્ન્સ ઇન મેથ્સ. એટલે એક પેટર્ન, એક ડિઝાઇન, એક પ્રકારની ભાત, ચોક્કસ પ્રકારની ડિઝાઇનો, ચોક્કસ પ્રકારની ભાત, ચોક્કસ પ્રકારની રચના આવી ગણિતની અંદર આવે છે. આપણે બધા જોઈએ છીએ કે નહીં રચનાઓ? સર, ક્યાં રચનાઓ જોઈએ છે? તો તમારા શર્ટ, ટી શર્ટ, પેન્ટ અથવા તમે કોઈ પણ પ્રકારના બીજા અલગ અલગ વસ્તુઓ જોવો છો, જેમ કે ઘડિયાળ છે, પંખાની ડિઝાઇન, તમારા ઘરનો પંખો, બીજાના ઘરનો પંખો, તમારા ઘરની બારી, બીજાના ઘરની બારી. તો આ બધી બારીઓ સમાન હોતી નથી. બધી બારીઓ વચ્ચે કંઈક ને કંઈક પેટર્ન્સ હોય છે, કંઈક ને કંઈક ડિઝાઇન હોય છે, અલગ અલગ હોય છે. તો આ શા માટે છે? આ બધું ગણિતને આભારી છે એવું કહેવા માંગીએ છીએ. કારણ કે આ પુસ્તકના લેખક સરસ મજાના એવા મંજુલ ભાર્ગવજીએ ઘણો બધો આની અંદર સાથ સહકાર આપેલો છે, કે જેમને ગણિતની અંદર ફિલ્ડ મેડલ મેળવેલો હતો. એમને આ પુસ્તક લખવા માટે ઘણી બધી માહિતી આપેલી છે. એનું યોગદાન સારું એવું આપેલું છે, કોન્ટ્રીબ્યુશન આપેલું છે. તો એ વિચારો છે, તમે વિચાર કરી શકો છો કે ફિલ્ડ મેડલ મેળવેલ વ્યક્તિના વિચારો આ પુસ્તકની અંદર છે. એટલે ગણિત હવે તમને અઘરું નહીં લાગે, ગણિતમાં તમને હવે ડર નહીં લાગે, ગણિતની મૂંઝવણો હવે દૂર થઈ જશે. તો આ સરસ મજાના પ્રકરણ 1 ગણિતમાં રચનાઓનો ભાગ 1 જોવાનો છે. બરાબર છે? ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર પહેલો મુદ્દો શું આપેલો છે કે 1.1 તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો હશે કે ગણિત શું છે. આજે ચર્ચા કરવી છે અમારે કે ગણિત શું છે. સર, ગણિત એટલે દાખલા, ગણિત એટલે દાખલા, રકમ આપે, દાખલા ગણો, રકમ આપે, દાખલા ગણો. ના બેટા, ફક્ત આટલું જ નથી. ગણિત અત્ર તત્ર સર્વત્ર છે. તેના ઉપર વિચાર કરવો પડે. જગતની અંદર બધી જ જગ્યાએ આપણને ગણિત દેખાય છે. રેડી છે? ચાલો તો જોઈએ આપણે કઈ કઈ જગ્યાએ દેખાય છે તે તમામ બાબતો જોઈશું આપણે. તો શું છે પહેલો અહીંયા? ગણિત એ મોટા ભાગે, જોજો શું કીધું, ગણિત એ મોટા ભાગે રચનાઓની શોધ છે. અને તે રચનાઓ શા માટે અસ્તિત્વમાં છે તે અંગેના ખુલાસાઓ એટલે કે સ્પષ્ટતા માટે છે. ગણિત, મેં કીધું ને કે રચનાઓ, ફક્ત રચનાઓ શા માટે છે એ નહીં, ફક્ત રચનાઓ છે એવું નહીં, એ રચનાઓ શા માટે અસ્તિત્વમાં છે એની પાછળનું ચોક્કસ કારણ શું છે, ચોક્કસ બાબત શું છે, કંઈક ને કંઈક ઉસકે પીછે કી વજહ ક્યાં હૈ, આપણે હિન્દીમાં કહીએ કે છે ને કે એની પાછળની વજહ એટલે કે કારણ શું છે, રીઝન શું છે, તે જાણવાનું છે આપણે. રેડી છે? એટલે યાદ રાખજો, કદાચ પરીક્ષામાં સવાલ પૂછાય છે કે ગણિત એ શું છે, તો ગણિત એ મોટા ભાગે રચનાઓની શોધ છે. અને તે રચનાઓ શા માટે અસ્તિત્વમાં છે તે અંગેના ખુલાસાઓ માટે છે, સ્પષ્ટતા માટે છે, સમજાવટ માટે છે. બરાબર છે? ચાલો આગળ જોઈએ. આગળ સમજતા જજો. બરાબર? હા, અસ્તિત્વ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, બાકી જે હાઇલાઇટ કરી દીધા છે તે શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. આવી રચનાઓ ખરેખર તો આપણી ચારે બાજુ અસ્તિત્વમાં છે. આવી રચનાઓ શું છે? ખરેખર તો આપણી ચારે બાજુ અસ્તિત્વમાં છે. રેડી? એટલે કે ચારે બાજુ અસ્તિત્વ ધરાવે છે. ચારે બાજુ એટલે જ તો કીધું હતું હમણાં સરસ મજાનું વિધાન. શું કીધું હતું? અત્ર તત્ર સર્વત્ર ગણિત.
રેડી? આટલું યાદ રાખવાનું કે દુનિયામાં દરેક જગ્યાએ ગણિત દેખાય છે. તમે સવારે જાગો છો, અલાર્મ મૂકીને જાગો છો, તો રાત્રે સૂવો છો ત્યાં સુધીમાં જે સમયગાળો દર્શાવે છે તે ગણિત છે. તમે જેવી રીતે બેડમાં સૂવો છો તે પણ ગણિત છે, અથવા તમે કોઈ પણ ગાદલા નીચે અથવા ખાટલામાં કે તકિયા પર અથવા કોઈ પણ જગ્યાએ જમીન પર સૂવો છો તો ત્યાં પણ ગણિત છે. બરાબર છે? તમારું શરીર તમે કેવા રીતે રાખીને સૂવો છો એની પાછળ પણ બધું ગણિત હોય છે. ત્યારે જ્યારે પણ આપણે કદાચ ચાલો આપણે રસ્તે જઈએ છીએ, અકસ્માત થઈ જાય છે ને આપણો કદાચ હાથ ભાંગી ગયો હોય, તો હાથ ભાંગી જાય છે તો કેટલા દિવસ સુધી આમ રાખવો પડે? તો જો હાથ આમનમ ને આમનમ રહેશે આવી હાલતની અંદર, તો પછી હાથની શું થશે? મૂવમેન્ટ બંધ થઈ જશે. એ મૂવમેન્ટ બંધ કરાવવા માટે ડૉક્ટર ધીમે ધીમે આપણને કસરત કરાવીને ધીમે ધીમે આપણો હાથ શું કરે છે? છોડાવે છે. સાચું કે નહીં? તો આ બધી પાછળ પણ ગણિત રહેલું છે. કેટલા અંશે, કેટલા ખૂણે આ હાથને ખોલવો જોઈએ કે જેનાથી આપણને તકલીફ ના થાય. બરાબર છે? ચાલો આગળ જોઈએ કે ચારે બાજુ અસ્તિત્વ ધરાવે છે તો ક્યાં? તો પ્રકૃતિમાં. આ પ્રકૃતિ દેખાય છે તમને? આ મધપૂડાનું ચિત્ર દેખાતું હશે. તો મધપૂડો જે મધ બનાવતા હોય, મધમાખીઓ મધપૂડામાં મધ બનાવે તો આવી રીતનું હોય. તો જો ચોક્કસ પેટર્ન છે, ષટકોણ આકાર દેખાઈ રહ્યો છે આની અંદર. તો પ્રકૃતિ, આવા તો ઘણા બધા ઉદાહરણો આવી શકે છે. બરાબર? તો આપણને ક્યાં દેખાય છે? પ્રકૃતિની અંદર દેખાય છે. ત્યારબાદ આપણા ઘરોમાં અને શાળાઓમાં. તો જુઓ, ઘરોમાં સરસ મજાનું છે બાંધકામ કરેલું છે. હવે તમે વિચારો, તમારું ઘર 2 ફૂટનું જ બનાવવામાં આવે તો તમે અંદર રહી શકો? ના રહી શકાય. તો ઘર બનાવવા માટે 8 ફૂટ 10 ફૂટની જે ઊંચાઈ રાખવી પડે છે તે રાખવી જ પડે. શાળાની અંદર રેડી છે? ચલો પહેલું હું તમને ઇરેઝ કરી દઉં છું. હા, તમને શાળાનો ફોટો દેખાતો હશે તો તમે શાળાની અંદર જોઈ શકો છો. તો જ્યાં શાળા છે ત્યાં તમે તમારી શાળાનું પણ ઓબ્ઝર્વેશન કરજો, અવલોકન કરજો, તો તમને ખ્યાલ આવી જશે. રેડી છે? ચાલો ત્યારબાદ નેક્સ્ટ, સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં. સૂર્ય સરાસુ, સૂર્ય બ્રહ્માંડના કોઈ તારાની આસપાસ ફરી રહ્યો છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરી રહી છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે. મતલબ કે પરિભ્રમણ કરે છે. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર આ પરિભ્રમણ, ધરીભ્રમણ કરી રહ્યા છે. પરિભ્રમણ એટલે કોઈની આસપાસ ફરવું, ને ધરીભ્રમણ મતલબ પોતાની જગ્યાએ ફરવું. રેડી છે? ચાલો, જો આ પેન છે, અત્યારે હું ફેરવું છું, તે પોતાની જગ્યા પર ફરે છે, એટલા માટે આને શું કહેવાય? ધરીભ્રમણ. પણ જો આ પેન મારી આસપાસ ફરે તો આને શું કહેવાય? પરિભ્રમણ કહેવાય. શું કહેવાય? પરિભ્રમણ. બરાબર છે? ચાલો, તો આવી ગતિઓ છે તો તે ગતિઓ ચોક્કસ સમયાંતરે થતી હોય. જેમ કે આપણું 1 વર્ષ છે તો 365 દિવસનું છે, 1 દિવસ છે તો 24 કલાકનો છે. એની પાછળના કારણો છે. રેડી? આવી રીતે આ તો તમામ ગ્રહો છે જે ફરતા હોય છે તે છે. ચાલો, ખરીદી કરવા અને રસોઈ બનાવવાથી માંડીને દડો ફેંકવામાં અને રમતો રમવામાં, હવામાનનું સ્વરૂપ સમજવા અને તકનીકીનો ઉપયોગ કરવામાં, આપણે જે કંઈ કરીએ છીએ અને જે જોઈએ છીએ તેમાં તે જોવા મળે છે. તેમાં તે જોવા મળે છે મતલબ રચનાઓ જોવા મળે છે. રચનાઓ જોવા મળે છે એટલે કે ગણિત જોવા મળે છે. તો જો ખરીદી કરવા, આપણે કોઈ પણ દુકાને કંઈક ખરીદી કરવા માટે જઈએ છીએ, વસ્તુ લેવા જઈએ છીએ, તો ત્યાં ઘણી વખત ડિસ્કાઉન્ટ આવો શબ્દ લખેલો હોય છે. તો એ ડિસ્કાઉન્ટની અંદર જે શબ્દો લખ્યો હોય ને ત્યારબાદ જે અંક આપેલા હોય તે શું છે? ગણિત છે. બરાબર છે? રસોઈ બનાવવાથી, રસોઈની અંદર પણ તમને ખ્યાલ હશે કે મમ્મી જે રસોઈ બનાવે છે તો એની અંદર પણ ગણિતનો ઉપયોગ થાય. સર કેવી રીતે? એ આગળ ચર્ચા કરીશું. હજી વિડીયો અંત સુધી જોશો તો ખ્યાલ આવી જશે. બરાબર છે? દડો ફેંકવામાં અને રમતો રમવામાં. હવે દડો ફેંકવામાં ગણિત જોઈએ, કેમ કે તમને જે સીધી રેખામાં કીધું હોય ત્યાં જ દડો ફેંકવો પડે. જે આપણે રમતની પીચ બનાવેલી હોય, બરાબર છે, ત્યાં જ દડો ફેંકવો પડે. તે પીચની બહારના ભાગમાં ફેંકો તો કંઈ કામનું છે? ના બેટા ના. તો તમારો વાઇડ થશે.
તમે જે ઓલી ક્રીઝ બનાવેલી હોય વ્હાઇટ કલરની પટ્ટાવાળી લાઈન જોઈ હશે, એ લાઈનની બારો પણ પગ પડી જાય તો પણ નો બોલ આવે છે. તો આ બધું ગણિતના માપનથી ચાલે છે બેટા, માપન વગર તે શક્ય નથી. આગળ હવામાનનું સ્વરૂપ અને ચક્ર સમજવા માટે, હવામાનનું જે સ્વરૂપ ને ચક્ર થાય છે કે વાતાવરણ બદલાય છે, તડકો પડે છે, ઠંડી હોય છે, તો એની અંદર પણ જે ટેમ્પરેચર તાપમાન માપવામાં આવે છે તો એ બધું આના આધારે જ થાય છે. ઠીક છે. હવામાન મતલબ કે આ જે ભેજવાળું વાતાવરણ શા માટે થાય એ બધી અંદર ઘણી બધી ચર્ચાઓ આવે છે. ત્યારબાદ તકનીકી, તકનીકી મતલબ અંગ્રેજીમાં એને કહેવાય ટેકનોલોજી, જે શબ્દ તમે બધા ખૂબ જાણકાર હશો. ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં, બરાબર છે. તો આ બધી જ જગ્યાએ આપણને ગણિત જોવા મળે છે. તો ગણિત શું છે એવો જો 2 માર્ક્સની અંદર સવાલ પૂછાય, એક વ્યાખ્યા લખી દેવાના અને નીચેના આમાંથી કોઈ પણ 2-3 ઉદાહરણ લખી દેવાના. ઠીક છે. તો સરસ મજાનો છે, તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને આની PDF પણ તમને મળી જશે આપણી એપ્લિકેશન પરથી. બરાબર છે. ચાલો, એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. નેક્સ્ટ, ગણિત શું છે તેની આગળ વાત કરી હજી કે રચનાઓ અને તેમના ખુલાસાઓની શોધ. ખુલાસા એટલે હમણાં આપણે વાત કરી કે સ્પષ્ટતા, અને સાવ દેશી ભાષામાં કેવું હોય ને તો કહેવાય ચોખવટ. અને જો કાઠિયાવાડીમાં કેવું હોય તો કહેવાય કાકરા કાઢીને વાત કરવી. મતલબ કે જે છે ને તે સાચે સાચું કહી દેવું, બતાવી દેવું, જણાવી દેવું. બરાબર છે, એને કહેવાય. રેડી. રચનાઓને તેમના ખુલાસા એટલે કે સ્પષ્ટતા માટે, ચોખવટ માટે, કાકરા કાઢીને વાત કરવા માટે છે. એ ખુલાસાઓની શોધ શા માટે છે? આવું બધું શા માટે કરવામાં આવે છે ગણિતની અંદર? કાકરા કાઢીને વાત, ચોખવટ, સ્પષ્ટતા શા માટે? કારણ કે એ મનોરંજક અને સર્જનાત્મક પ્રયાસ હોઈ શકે છે. જ્યારે કોઈ પણ વસ્તુને ડિટેલમાં, ડીપમાં, ઊંડાણપૂર્વક સમજીએ છીએ ત્યારે તે વસ્તુ આપણી માટે ઘણી વખત કેવી થઈ જાય? મનોરંજક, સર્જનાત્મક એટલે કે ક્રિએટિવ. સર્જનાત્મક મતલબ ક્રિએટિવિટી, આપણી ક્રિએટિવનેસ આવી જશે. કારણ કે દરેક લોકોને ક્રિએટિવિટી ગમે છે. અત્યારે આપણે સોશિયલ મીડિયાના જમાનાની અંદર જોઈએ છીએ તો લોકો ક્રિએટિવિટી પોતાની ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બતાવી જ રહ્યા છે. પણ આપણે એની અંદર હલવાઈ નથી જવાનો બેટા. એ ઇન્સ્ટાગ્રામ, PUBG હોય, ફેસબુક હોય કે બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, તો એની અંદર જો આપણે ઘૂસી જશું, એમાંથી બહાર નીકળવું અઘરું છે. એ દલદલ છે. દલદલ મતલબ કે દલદલ જમીનમાં કેવો, તમે જેટલું ચાલો ને એટલા અંદર ઊંડા ઉતરતા જાઓ. એટલે આ એવી વસ્તુ છે. એટલે એનાથી સાવધાની રાખવાની છે. મોબાઈલ નાનું એવું બટકું છે. મોબાઈલ શું છે? નાનું એવું બટકું છે. પણ એ બટકાનો આપણે ઉપયોગ કરવાનો છે, એ આપણો ન કરી જાય, એ ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો આગળ જોઈએ કે આ જ કારણ છે કે ગણિત શાસ્ત્રીઓ ગણિતને એક કલા, કલા એટલે કે આર્ટ, અને વિજ્ઞાન એટલે કે સાયન્સ બંનેના રૂપમાં જોવે છે. ગણિત શાસ્ત્રીઓ ગણિતને ફક્ત ગણિતની રીતે નથી જોતા, તેની અંદર કંઈક આર્ટ જોવે છે, કલા જોવે છે, અને સાથે સાથે વિજ્ઞાન પણ જોવે છે. મતલબ કે ફક્ત ગણિત નથી, એ ગણિત શાસ્ત્રીઓ છે તે ગણિતને કલા અને વિજ્ઞાનના સ્વરૂપમાં જોવે છે. કદાચ પરીક્ષામાં પૂછાય કે ગણિત શાસ્ત્રીઓ ગણિતને ખાલી જગ્યા અને ખાલી જગ્યાના રૂપમાં જોવે છે, તો કલા અને વિજ્ઞાનના રૂપમાં જોવે છે. તમારે આવું લખવું પડે. બરાબર છે. કારણ કે કોઈ પણ શોધખોળ થાય છે એની પાછળ કંઈક ને કંઈક આર્ટ હોય છે. એ આર્ટની અંદરથી બધું નીકળતું હોય છે. જેમ કે આપણે ઇજિપ્તના પિરામિડની વાત કરીએ, લોથલ બંદર, જે આપણી જૂની પુરાણી પ્રાચીન સંસ્કૃતિ, હડપ્પીયન સંસ્કૃતિ કહેવાય છે, તેની વાત કરી રહ્યો છું. તો ત્યાં જે આપણને જોવા મળે છે તો એ બધી શું છે? આર્ટ છે, કળા છે. આપણા પ્રાચીન પૂર્વજો પણ આ જે હડપ્પીયન સંસ્કૃતિ એની અંદર બતાવતા હતા, દર્શાવતા હતા. એ પોતાનું મકાન બાંધકામ કેવી રીતે બનાવતા હતા, એ બધું તમારે સામાજિક વિજ્ઞાનમાં ભણવામાં આવશે. તો એ બધી બાબતો છે. બરાબર છે. તો ત્યાં પણ તમે વિચાર કરી શકો છો કે ગણિતનો કેવો ભરપૂર માત્રામાં ઉપયોગ કરેલો છે. રેડી? ચાલો નેક્સ્ટ,
જુઓ, આ કલા અને વિજ્ઞાનનો બંનેના રૂપની અંદર દેખાઈ રહ્યું છે. આપણે અહીંયા સરસ મજાનો ફોટોગ્રાફ્સ છે. તો જુઓ, રેડી? ચાલો નેક્સ્ટ. આ વર્ષે આપણને ગાણિતિક રચનાઓને શોધવા અને સમજવા માટે સર્જનાત્મક અને કલાત્મક અવસર પ્રાપ્ત થવાનો છે. આ વર્ષથી ગણિતમાં કંઈક અલગ જ આવવાનું છે. મનોરંજક અને સમજવા માટે સર્જનાત્મક અને કલાત્મક અને મનોરંજક રીતે, એટલે મજા આવશે. આ ગણિતના દરેક મુદ્દા એવા છે કે જે વાર્તાના સ્વરૂપમાં છે, તમને સમજાઈ જશે. મજા આવેગા ગણિત में मजा आवेगा क्योंकि इसमें है क्या है સર્જનાત્મકતા है. જ્યાં જ્યાં ક્રિએટિવિટી આવે ને ત્યાં ત્યાં મજા આવે, ને જ્યાં જ્યાં ક્રિએટિવિટી હોય ને ત્યાં નવા નવા સંશોધન થાય. તો નવા નવા સંશોધનો પાછળ પણ ગણિત છે. કલાત્મક અવસર પ્રાપ્ત થવાનો છે. તમે જે આર્ટ દોરવાનું છે, બરાબર, કદાચ તમને એમ કહી દો કે તમારે ચિત્ર દોરવાનું છે, તો એની અંદર પણ ગણિતનો ઉપયોગ થાય. હવે એમ કીધું કે કુદરતી દ્રશ્ય દોરો, ચાલો તમને આટલો કાગળ આપી દીધો છે, તમને એમ કીધું કે કુદરતી દ્રશ્ય દોરો, તો તમે અવડો મોટો આમ પહાડ દોરો અને અહીંયા એમ દોરો કે સૂર્ય દોરો, લ્યો, તો ચાલે? એવું ન ચાલે. કઈ જગ્યાએ મૂકવો જોઈએ સૂર્ય? તો આપણે આ દોરો તે ખોટો હતો, તો અહીંયા સૂર્ય મૂકીએ તો સારો લાગે કે નહીં? પછી હવે નદી દોરવાનું હોય તો તમે નદી અહીંયા દોરશે એમ? ના બેટા ના. તો નદીનો જે ભાગ દોરવાનો છે તો આવી રીતે દોરી શકો. જે ઘરો દોરવાના છે અથવા વૃક્ષ દોરવાનું છે તો એ બધું વ્યવસ્થિત. હવે તમે વૃક્ષ અવડું મોટું બતાવશો, આ પહાડ અવડો ને વૃક્ષ અવડું મોટું, ના, એવું ના ચાલે. બરાબર છે? એટલે આ બધી બાબતો આપણે ખાસ સમજવાની છે કે કેવું વિજ્ઞાન છે, કલાત્મકતા ક્યાં દેખાઈ રહી છે તે. હજી કલાત્મકતાની અંદર બતાવું તો એક સાહિત્યનો ભાગ દર્શાવું. તમે ધોરણ 5 ની અંદર પહેલું ચેપ્ટર ગણિતનું કેરીઓ ભણતા હતા, એમાં કંઈક આવતું હતું જાપાન માટેનું. શું હતું? હાઈકુ. જાપાનીઝ સાહિત્યની રચના ગુજરાતીની અંદર હાઈકુ. પહેલી લીટીમાં 5 અક્ષર, બીજી લીટીમાં 7 અક્ષર, ત્રીજી લીટીમાં 5 અક્ષર, કુલ 17 અક્ષરનું બંધારણ હતું. તો જુઓ, સાહિત્યની અંદર પણ કહેવામાં આવે છે કે ગણિતના અંકોનો ઉપયોગ થાય છે. બરાબર છે? ચાલો, તો આવી બધી વાત છે, કલાત્મકતાની અંદર વાત છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. એ ધ્યાનમાં રાખવા જેવી વાત. તમારે સરસ મજાની વાતો અહીંયા ધ્યાનમાં રાખવાની છે. રેડી? શું રાખવાની છે? વાંચો ચાલો. વાંચો છો ને? ચાલો, વાંચી લીધું હશે. બરાબર. હવે હું સમજાવું કે ગણિતનો હેતુ માત્ર કઈ રચનાઓ અસ્તિત્વમાં છે તે શોધવાનો જ નહીં. એવું નથી ખાલી કે સર રચનાઓ શોધવાનું, શા માટે અસ્તિત્વમાં છે એટલું જ નહીં, એનાથી પણ કંઈક આગળ છે ગણિત. હવે તમને ઇન્ટરેસ્ટ પડે છે ને? આ ભૂલૈયા જેવું, જેમ આગળ જઈને એમ લાગે કે આ તો પૂરું થઈ ગયું, અહીંથી તમે નહીં નીકળાય, એવું થાય. ને એવું નથી, અહીંયા કંઈક અલગ અલગ નવું છે. ગેમની અંદર કેવું થાય છે, આપણે રમતા હોય રમતો, એક સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ, ચોથું સ્ટેજ, એવી રીતે અહીંયા સ્ટેજ છે, લેવલ છે. ગણિત સરસ મજાનું છે. ચાલો તો જોઈએ. ગણિતનો હેતુ માત્ર કઈ રચનાઓ અસ્તિત્વમાં છે તે શોધવાનો જ નહીં, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે, તે શા માટે અસ્તિત્વમાં છે તે માટેના ખુલાસાઓ, એટલે હમણાં વાત કરી કે સ્પષ્ટતા, ચોખવટ માટે પણ શોધવાનો છે. અને આવી સમજૂતીઓનો ઉપયોગ ઘણીવાર તે જે સંદર્ભમાં શોધવામાં આવી હતી, જોજો, આવી સમજૂતીઓનો ઉપયોગ ઘણીવાર તે જે સંદર્ભમાં શોધવામાં આવી હતી તેની બહારના ઉપયોગોમાં થઈ શકે છે, જે પછી માનવતાને આગળ વધારવા પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે. વાક્ય લાંબુ છે, સમજવું અઘરું છે, પરંતુ તમને એક નાનું એવું સરસ મજાનું ઉદાહરણ આપું છું. હા ને, સાંભળજો. જો આપણે સર્વે જાણીએ છીએ ઈનો
ઈનો શું આવે? કામ શરૂ કરે માત્ર 6 સેકન્ડમાં. આવું તમે કદાચ કંઈક વિધાન સાંભળેલું હશે, કોઈક એડવર્ટાઇઝમેન્ટની અંદર જોયેલું હશે. ઈનો કામ શરૂ કરે સિર્ફ 6 સેકન્ડમાં. તો શા માટે આવું? તો ઈનોની જે શોધ થઈ હતી ને, ઈનોની શોધ, એની પાછળનું કારણ શું હતું? કે કોઈ માણસને એસિડિટી થઈ હોય ને તો એની અંદર તરત તાત્કાલિક રાહત આપી દે. કારણ કે એસિડિટી થવી એનો મતલબ કે શરીરના જઠરની અંદર એસિડનો વધારો થઈ જવો. તો એની સામે બેઝ નાખવો પડે. તો ઈનોની અંદર અમુક બેઝ આવે એ રીતના. તે બેઝિક પદાર્થ હોય કે જે એસિડિટી સાથે એસિડ સાથે પ્રક્રિયા કરીને તટસ્થ બનાવે ને આપણને તરત તાત્કાલિક રાહત આપી દે. એટલું સ્ટ્રોંગ હતું. પણ હવે આ ઈનોનો ઉપયોગ ગુજરાતીઓ સૌથી વધુ ખાય. એમાં સુરતનું સૌથી ફેમસ એવું ખમણ ઢોકળા. તો આવી બધી જગ્યાએ જ્યારે આપણા મમ્મી ઘરે ઢોકળા બનાવતા હોય છે, તો આવી વસ્તુની અંદર પણ ઈનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઈનોનો ઉપયોગ શા માટે થયો? તો એસિડિટીમાં રાહત માટે. પરંતુ હવે તેનો ઉપયોગ વધારાની અન્ય જગ્યાએ થાય છે. એવી જ રીતે આ વાક્ય છે, જો સમજો કે આવી સમજૂતીઓનો ઉપયોગ ઘણીવાર તે જે સંદર્ભમાં શોધવામાં આવી હતી, ઈનો એસિડિટીને રાહતમાં શોધવામાં આવી હતી, તેની બહારના ઉપયોગોમાં, એટલે કે ઢોકળા બનાવવામાં થઈ શકે છે, જે પછી માનવતાને આગળ વધારવા પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે. મતલબ કે હ્યુમિનિટી દરેક માણસને ઉપયોગમાં આવી શકે તેવી વાત છે. એટલે કે આવી તો ઘણી બધી શોધખોળ હોય, કેમ કે બધી શોધખોળની ચર્ચાઓ આપણે કરવાના છીએ. બરાબર છે? ચાલો, તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે રાઇટ બ્રધર્સ કે જે વિમાનની શોધ કરી હતી, એવું કહેવાય છે ને કે રાઇટ બ્રધર્સે જે બંધુએ જે વિમાનની શોધ કરી હતી, હેલિકોપ્ટર ટાઈપ બનાવ્યું હતું ને ઘણી બધી વખત ફ્લોપ ગયું હતું ને એવું બધું હતું. બરાબર? તો એ વિમાન બનાવ્યું ને અત્યારનું વિમાન, તો એ જે કોન્સેપ્ટ, એ જે સંકલ્પના હતી કે ભાઈ વિમાન આવી રીતે ઉડી શકે, તેનો ઉપયોગ હવે માનવતા ઉધાર માટે એરોપ્લેન બનાવ્યા, જેટ પ્લેન બનાવ્યા, સ્પેસમાં જઈ શકે તેવા સરસ મજાના GSLV PSLV યાન બનાવ્યા. બરાબર છે? તો જે GSLV PSLV યાન સુધીની આપણી જે સફર થઈ, તે શું છે કે માનવતાને આગળ વધારવા પ્રેરિત કરે છે. જ્યાં GSLV PSLV યાન ઉપયોગમાં આવશે, ઈસરોની અંદર જે અહીંયાથી આપણા મિશન બધા મોકલવામાં આવે છે, એની અંદરના સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે, તે બધું મોકલવા માટે ઉપયોગ કરવામાં આવે. વિચારો, એક નાનો એવો મુદ્દો હતો જે માનવતાને ઉપયોગી થઈ શકે તે માટે અત્યારે કેટલી શોધ સુધી આગળ વધી ચૂક્યું છે. રેડી છે? તો આ વાત છે. ગણિત અહીંયાથી આગળ વિચાર કરી શકે છે. ચાલો આગળ જોઈએ. તો ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિમાં રચનાની સમજણ માનવ જાતને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને વિકસાવવા તરફ દોરી ગઈ, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ અને ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ. તેવી જ રીતે આવા હજારો અન્ય ઉદાહરણોમાં જીનોમમાં રચનાને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી છે. રેડી? સર શું વાંચી ગયા ખબર ના પડી. તો જો તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિમાં મેં વાત કરી હતી કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, તો ત્યાં કોઈક આકર્ષણ હશે તો ફરી શકે ને. ત્યાં સુધી કોઈ આકર્ષણ હશે. તમને ના સમજાય તો તમારે એક સરસ મજાની દોરી લેવાની, સારી એવી દોરી, એક પથ્થર બાંધી દેવાનો એક છેડે, બીજો છેડો પકડીને તમે બનાવો છો ને એવું ગિલોળ જેવું. સમજાણી ને વાત મારી? રેડી છે? એ પથ્થરની દોરીવાળો જે બનાવ્યો ભાગ, તો જો એ તમારા કેન્દ્રનું આકર્ષણ છે. તમે અહીંથી દોરી છોડી દેશો, તમે આમ ફેરવતા ફેરવતા દોરી છોડી દેશો, તે પથ્થર કોઈ પણ બહારની દિશામાં જશે, કેન્દ્ર તરફ નહીં આવે. જ્યાં સુધી પકડ્યો છે ત્યાં સુધી ફરે રાખે છે, પછી ફરતો બંધ થઈ જાય છે. તો આ વાત છે કે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિમાં રચનાની સમજણ માનવ જાતને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શું છે? કોઈ પણ વસ્તુને ઉપરથી ફેંકો એટલે ક્યાં આવશે? નીચે જમીન પર. આવી પેન તમે જોઈ ને, કોઈ પણ વસ્તુ ફેંકો તો. રેડી છે? આ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. સર આઇઝેક ન્યૂટન દ્વારા આ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ કરવામાં આવી હતી. બરાબર છે? તો આ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને વિકસાવવા તરફ દોરી ગઈ. હવે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને
વિરોધી કામ કરશો, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતથી વિરોધનું કામ કરશો, તે શું થશે? એ પૃથ્વીથી બહાર જતું રહેશે. હવે આ પેન છે, મેં આટલી ઝડપથી નીચે નાખી, બરાબર, આમ મૂકી દીધી, નીચે આવી ગઈ, પણ હું એવી તો કેટલી સ્પીડ, એવી તો હું કેટલી ઝડપથી આ વસ્તુને હું ફેંકીશ કે જે ગુરુત્વાકર્ષણને પણ આકર્ષી નહીં શકે, તે એની બહાર જતા રહેશે, એટલે પ્રક્ષેપ થઈ જશે, બહાર જશે પૃથ્વીથી બહારના ભાગમાં. સર કેવી રીતે થાય એવું? તો એની પાછળ તો બેટા ગણિત છે, એ તો મુખ્ય સમજવાની છે વાત આપણે, બરાબર છે. ચાલો, તો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને વિકસાવવા તરફ દોરી ગઈ, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ અને ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તો તમે જોવો છો, જ્યારે આપણે કોઈ રોકેટ મોકલીએ છીએ શ્રી હરિકોટા સ્પેસ ધવન સેન્ટરથી, તો આપણે આ પૃથ્વી હોય ને, એ પૃથ્વીને ડાયરેક્ટ આમ બહાર ના જતું રહે. આ પૃથ્વીથી શું થાય કે પૃથ્વીથી આ પૃથ્વી છે, શું છે? આ પૃથ્વી. આ પૃથ્વીનો જે ભાગ છે ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ છે, ત્યાં સુધી શું છે? ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે જ્યાં સુધી વાતાવરણ હશે ને ત્યાં સુધી હશે. તો પૃથ્વીથી શું થાય? ધારો કે આ શ્રી હરિકોટા સ્પેસ ધવન સેન્ટર છે, ત્યાંથી એ ગ્રહને છોડવામાં આવશે, તો રોકેટ લોન્ચ કરવામાં આવશે, એટલે ગ્રહ મતલબ સેટેલાઇટ, તો રોકેટ લોન્ચ કરવામાં આવશે. તો અહીંયાથી એવું બૂસ્ટર આપવામાં આવે, એવું બૂસ્ટર આપવામાં આવે કે આ વાતાવરણનું જે ગુરુત્વાકર્ષણ લાગે ને એની બહાર જતો રહે, અને ત્યાંથી બહાર જઈને ફરી પાછો સામે જશે, અથવા જે સેટેલાઇટમાં જે જગ્યાએ, જે કક્ષામાં, જે ઓર્બિટમાં મૂકવાનો હશે ને ત્યાં મુકાઈ જશે. તો આ બધું સર કેવી રીતે થાય? આની પાછળ ગણિત છે આખું, બરાબર. આ હું તમને જસ્ટ બેઝિક ઉદાહરણ આપી રહ્યો છું, કારણ કે સર આ બધું સમજવું હોય તો આ સમજાવવા માટે વિદ્યાર્થીઓ બહુ સમય જાય, બરાબર છે. એટલે એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, જ્યારે જ્યારે જેવી જરૂરિયાત હશે તે તમામ ચર્ચાઓ કરીશું. ચાલો, તેવી રીતે હજારો ઉદાહરણોમાં જીનોમમાં રચનાને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી શકે છે. અત્યારે આપણે જોઈએ છે કે કોરોના વાયરસ આવ્યો હતો 2020ની અંદર, બરાબર છે. તમે કદાચ ત્યારે પહેલું ધોરણ આસપાસ ભણતા હશો, તો તે સમયની વાત છે, પહેલા બીજાની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે આવેલો કોરોના. તો ત્યારે આપણે જોયેલું કે તે સર રોગનું નિદાન કોણ કરશે, એનું કેમ થશે? લોકડાઉન લાગી ગયેલું. તો એની માટે પણ શોધખોળ કરવામાં આવે, જોવામાં આવે કે કેટલા મિલીગ્રામ વાળી, કેટલા ગ્રામ વાળી દવા દેવી જોઈએ, કેટલા ગ્રામ વાળી વેક્સિન આપવી જોઈએ, કે કેવું પ્રમાણમાં આપવું જોઈએ. એ બધાને કારણે રોગનું નિદાન થાય છે. જેમ કે આપણને ટાઇફોઇડ, મલેરિયા, ડેન્ગ્યુ આ બધું થઈ જાય છે. તો એ પહેલાં આનો કોઈ ઉપચાર નહીં હતો, પણ તેમાં જોયું કે ચાલો આટલા ગ્રામ દવા દઈએ તો શું થાય, આટલા ગ્રામ દવા દઈએ તો શું થાય. ટ્રાય એન્ડ એરર, ટ્રાય એન્ડ એરર, મતલબ કે પ્રયત્ન કરતા ગયા, કંઈક ભૂલ આવી, પ્રયત્ન કર્યો, ભૂલ આવી, પ્રયત્ન ભૂલના અંતે એક એવી બાબત આવી ગઈ કે ખબર પડે કંઈ કે નહીં, ઓકે ડન છે, બરાબર છે. આવું સમજાઈ જશે. ઓકે, ચાલો, ક્લિયર. નેક્સ્ટ જોઈએ છે કે આવો શોધીએ. તમને અહીંયા સરસ મજાના 2 પ્રશ્નો આપેલા છે, રેડી છે? પહેલો પ્રશ્ન તમે વાંચી શકો છો, બીજો પ્રશ્ન તમે વાંચી શકો છો, બરાબર છે. આવા સરસ મજાના 2 પ્રશ્નો આપેલા છે. તો આપણે બંને પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે. હું જે જવાબ આપું છું તે જવાબ કદાચ તમારા જવાબથી અલગ હોઈ શકે છે. હું જે જવાબ આપું છું તે જ તમારે ગોખી નાખવાના છે એવું નથી કહેતો, સમજી લેવાના છે. જો સમજી લેશો તો બધું જ આવડી જશે, કોઈ જ વાંધો આવશે નહીં, બરાબર છે. પણ એક વાત છે, ખાસ સમજજો, રેડી? તો ચાલો આપણે ડિસ્કસ કરીએ, ચર્ચા કરીએ પહેલા પ્રશ્નની. તો શું કહે છે પહેલો પ્રશ્ન? કે શું તમે અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? વિચારી શકો છો આવું ઉદાહરણ? બોલ. તો મેં તમને અત્યાર સુધી ઘણા બધા ઉદાહરણો આપ્યા, તો એ જ ઉદાહરણોને હવે આપણે આગળ વિચારીએ, બરાબર છે. તમે પણ વિચારજો, અને જો વિચાર આવી ગયો હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ચાલો જોઈએ કે ચોક્કસ ગણિત આપણા રોજિંદા જીવનમાં એક અદૃશ્ય શક્તિની જેમ કામ કરે છે. સવારના અલાર્મથી લઈને રાત્રે સુવા સુધી આપણે જાણતા અજાણતા સતત
કન્ટિન્યુઅસલી ગણિતનો ઉપયોગ કરીએ છીએ. સવારના અલાર્મથી લઈને રાત્રે સુવા સુધી ગણિતનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? અલાર્મ વાગે જાગી જઈએ છીએ ત્યારથી લઈને રાત્રે સુવા જઈએ તો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, ત્યારબાદ જોઈને સૂઈએ છીએ ઘણી વખત. ઠીક છે? આપણી શાળાનો જે સમય હોય તે સમય પહેલાં પહોંચવું પડે છે. શાળાથી સમયસર છૂટીએ છીએ, ઘરે આવી જઈએ છીએ, મેદાનમાં રમતો રમવા માટે જઈએ છીએ, તો મમ્મીનું જે કંઈ કામ હોય તે દરમિયાન જઈએ છીએ. બરાબર? હવે તમને ઘડિયાળમાં જોશો નહીં, સમય જોતા નહીં આવડે તો ગણિત કેમ આવડશે? હવે તમારે કોઈક વસ્તુ લેવા જવી છે દુકાને અને રેમ કહે છે કે રાત્રે 9 વાગ્યે મારી દુકાન બંધ થઈ જશે અને તમે 9:30 એટલે કે 9:30 કલાકે જશો, રાત્રે 9:30 કલાક, તો તે દુકાન શું ખુલ્લી હશે? નહીં હોય. તે સમયના આધારે ચાલવું પડે છે ને સમય એટલે ગણિત છે. બરાબર? ચાલો તો જોઈએ આગળ. અહીં કેટલાક રસપ્રદ ઉદાહરણો છે જ્યાં ગણિત આપણને સીધી રીતે મદદ કરે છે. ઉદાહરણ 1, રસોઈ અને બેકિંગ એટલે કે કુકિંગ એન્ડ બેકિંગ. મેં કીધું હતું ને રસોઈ વિશે હું વાત કરીશ. બરાબર છે? ચાલો તો તેના વિશે વાત કરીએ આપણે આગળ. કે રસોડામાં ગણિતનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કે કઈ રીતે? તો ગુણોત્તર અને પ્રમાણ. આ છે ને ગણિતનો ટોપિક છે. શું છે આ ગણિતનો ટોપિક છે? મુદ્દો છે. જો કોઈ રેસીપી 4 વ્યક્તિ માટે હોય અને તમારે 10 વ્યક્તિ માટે બનાવવી હોય તો સામગ્રીની ગણતરી કરવા માટે ગણિત જરૂરી છે. હવે બેટા એક સામાન્ય ઉપયોગ જણાવો. વેકેશનનો માહોલ પૂરો થયો, ભણવા આવી ગયા, પણ વેકેશન જ્યારે નહોતું પડ્યું તે પહેલાં તમારા ઘરમાં ધારો કે તમે 4 વ્યક્તિ રહેતા હતા. તમે, તમારા ભાઈ કે બેન, તમારા મમ્મી અને પપ્પા, 4 જણા રહેતા હતા. હવે તમે 4 વ્યક્તિ તમારા ગામડે જાઓ છો, અથવા તમે ગામડે રહેતા હોય તો શહેરમાં જાઓ છો. ત્યાં તમે જેમના પણ ઘરે જાઓ છો, મામા, માસી, કાકા, કાકી, ભાઈ, ફુવા, જેમના પણ ઘરે જાઓ છો, તો તેમના ઘરે ત્યાં પણ બીજા 6 વ્યક્તિ રહે છે. તમે તો 4 વ્યક્તિ હતા જ, ત્યાં બીજા કેટલા વ્યક્તિ રહે છે? 6 વ્યક્તિ. તો 4 ને 6 10 વ્યક્તિ થયા કે નહીં? તો હવે આ 10 વ્યક્તિની રસોઈ બનાવવી હોય તો જેટલા 4 વ્યક્તિ, જેટલી રસોઈ બનાવવાથી 4 વ્યક્તિ જમી શકે એટલી જ રસોઈથી 10 વ્યક્તિ જમી શકે ખરા? ના જમી શકે. તો 4 વ્યક્તિની રસોઈ માટે જે સામગ્રી જોઈએ છે તેના કરતાં વધારે સામગ્રી શામાં જોઈએ? 10 વ્યક્તિ માટે જોઈએ. ઠીક છે? 4 વ્યક્તિ માટે ધારો કે 1 કિલોગ્રામ વસ્તુ જોઈતી હોય સામગ્રી, તો 10 વ્યક્તિ માટે કેટલી જોશે? તો 2.5 કિલોગ્રામ એટલે 2.5 કિલો આસપાસ વસ્તુ જોઈશે. એની અંદર પાછી ગણતરી કરવામાં આવે કે નાના બાળકો કેટલા છે, મોટા બાળકો તો ન કહેવાય, મોટા વ્યક્તિ કેટલા છે. બરાબર? મોટા બાળકો મતલબ એ વ્યક્તિ જ આવી ગયા આવે. બરાબર છે? કિશોર અવસ્થાની અંદર હોય તો એ બધા મોટા બાળકો કહેવાય, પણ હવે એ વ્યક્તિ જેવું જ ગણવામાં આવે છે. રેડી? ચાલો, રસોડામાં ગણિતનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને એનું સરસ મજાનું ઉદાહરણ આપો. તમારા મમ્મી શાક બનાવે છે. શાકની અંદર ફક્ત 2 ચમચી મીઠાની જરૂર છે અને એના બદલે 5 ચમચી મીઠું નાખી દે તો શું થાય? શાક કેવું થઈ જશે? બોલો બોલો, મોટેથી બોલો, કેવું થઈ જશે? સર ખારું 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 થઈ જશે ને? પછી ભાવશે આપણને? તો આ ગણતરી છે. 2 ચમચી એટલે 2 ચમચી જ નાખવાનું. તો ગણિત આવડતું હોવું જોઈએ. જો ગણિત આવડે ને તો રસોઈ બનાવતા આવડે. આવું છે. ચાલો જોઈએ નેક્સ્ટ. માપન એટલે કે મેઝરમેન્ટ. આ પણ એક ગણિતનો ટોપિક છે, સરસ મજાનો મુદ્દો છે. રેડી? ચાલો તો ચમચી, કપ, ગ્રામ કે મિલીલીટરમાં મસાલા કે દૂધ માપવા માટે અંકગણિતનો ઉપયોગ થાય છે. તાપમાન અને સમયનું સેટિંગ પણ ગણિત જ છે. વિચારો લો, તાપમાન અને સમયનું સેટિંગ પણ ગણિત જ છે. બરાબર છે? ચાલો, તો આવું બધું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે મેં આ બધું સમજાવ્યું હતું, તાપમાન, સમયનું સેટિંગ, કેવી રીતે આગળ પાછળ કરવું, કે ચમચી, કપ, ગ્રામ કે કેટલું લેવું જોઈએ. હવે તમારી કેપેસિટી 200 ગ્રામ આઈસ્ક્રીમ ખાવાની હોય ને, હું તમને 1 કિલોગ્રામ આપું તો ખવાઈ જશે તમારાથી? ના ખવાય સર. 200 ગ્રામ એટલે 200 ગ્રામ જ કેપેસિટી. તો આ પ્રમાણે વસ્તુ હોય, કારણ કે જેટલો વજન હોય તે પ્રમાણે તેના પૈસા હોય, તેની વસ્તુની કિંમત હોય છે. તો વજન, કિંમત આ બધું નક્કી કરવું છે તો ગણિતને આધારે થાય
કે ગણતરીને આધારે કે આપણે કોઈ ધંધાની અંદર નુકસાની ન જાય. ફક્ત નફો જ થાય એવું ના હોય, પણ નુકસાની તો ન જ જવી જોઈએ. એવી બધી બાબતો છે. તો આ બધું અહીંયાથી શીખવા મળે છે. ચાલો આગળ જોઈએ. એમાં બીજો મુદ્દો ખરીદી અને ડિસ્કાઉન્ટ, એટલે કે શોપિંગ એન્ડ ડિસ્કાઉન્ટ્સ. રેડી? ચાલો. તો જ્યારે આપણે બજાર કે મોલમાં જઈએ છીએ ત્યારે ગણિત આપણા પૈસા બચાવે છે. જા કેવી રીતે બચાવે? હું તાજેતરનું જ ઉદાહરણ આપું. હું હમણાં એક ડીમાર્ટની અંદર વસ્તુની ખરીદી કરવા ગયો હતો. બરાબર છે? ત્યાં 500 ગ્રામ દ્રાક્ષનું પેકેટ હતું અને એક પેકેટ 1 કિલોગ્રામ દ્રાક્ષનું પેકેટ હતું. હવે 500 ગ્રામ દ્રાક્ષ મને ₹209 મળતી હતી. 500 ગ્રામ દ્રાક્ષ મને કેટલા રૂપિયામાં મળતી હતી? ₹209 અંદર. જ્યારે 1 કિલોગ્રામ દ્રાક્ષ મને મળતી હતી ₹479. વિચારો. તો આ ખરીદી કરવામાં મારા પૈસા બચાવે. કેવી રીતે? જો 500 ગ્રામના હું 2 પેકેટ લઉં, 500 ગ્રામના શું થાય? 2 પેકેટ લઈ લો. ચાલો 500 ગ્રામ દ્રાક્ષનું આ બીજું પેકેટ લઈ લો. તો 500 ગ્રામ દ્રાક્ષ વત્તા 500 ગ્રામ દ્રાક્ષ, આ બંને પેકેટ ભેગા મળીને કેટલું બની જશે? 1 કિલોગ્રામ દ્રાક્ષ થશે. એટલે કેજી મતલબ કિલોગ્રામ. 1 કિલોગ્રામ દ્રાક્ષ થશે. તો મેં 2 પેકેટ લીધા, તો 2 પેકેટના પૈસા આપવા પડે. 209 ગુણ્યા 2. 9 દુ 18 નો 8 વધી 1 200 વધી 1 2 દુ 4. તો ₹418 મને કેટલા ગ્રામ દ્રાક્ષ મળશે? 1 કિલોગ્રામ દ્રાક્ષ મળશે. બરાબર છે? ચાલો. જ્યારે જો અહીંયા 1 કિલોગ્રામ દ્રાક્ષનું પેકેટ લીધું તો મને 479. તો મને જો કિલોગ્રામનું મારે જરૂર છે 1 જ કિલોગ્રામ, પણ જો મેં આવી ગણતરી કરી હોય તો મને ખબર પડે કે મારા પૈસા ક્યાં બચવાના છે. તો જો અહીંયા મારા પૈસા બચે. કેટલા રૂપિયા બચે? તો 479 હું આપતો હતો. નહોતા આપવાના. કેટલા આપવાના હતા? 418 રૂપિયા. 9 માંથી 8 જાય 1, 7 માંથી 1 જાય 6, 4 માંથી 4 જાય 0. ₹61 ની બચત થાય. જો હું આ દ્રાક્ષ ખરીદું ને તો 1 કિલોગ્રામ, 500 ગ્રામના પેકેટ ખરીદું ને તો ₹61 બચત થાય. પણ જો હું 1 કિલોગ્રામનું પેકેટ લઈ લીધું હોત ને તો મને ₹61 ખોટ જાત. તો આવી રીતે આપણા પૈસા બચે. એટલે જ્યારે પણ તમે મોલમાં કે કોઈ પણ જગ્યાએ વસ્તુ ખરીદી કરવા જાઓ ને ત્યારે આ બધી બાબતો પર ખાસ ધ્યાન દેવાનું. આ તો ગણિત છે. સમજાય છે કે આપણે જ્યારે બજાર કે મોલમાં જઈએ છીએ ત્યારે ગણિત આપણા પૈસા બચાવે છે. એટલે મારા ત્યારે ₹61 બચેલા હતા. તમારે બચાવવા છે ને તો બચાવજો હો ને. હવે શીખી જજો આવું બધું સરસ મજાની વાતો. ચાલો ઓકે, અને હટાવી દઈએ છીએ. ટકાવારી એટલે કે પર્સન્ટેજ. આપણે એક સરસ મજાનો ગણિતનો મુદ્દો છે મહત્વનો, કે 20% ઓફ કે બાય 1 ગેટ 1 ફ્રીમાં કઈ ડીલ વધુ ફાયદાકારક છે તે સમજવા માટે ટકાવારીની ગણતરી કરવી પડે છે. જો મેં હમણાં એક ઉદાહરણ સમજાવ્યું તમને કે ભાઈ આટલો હતું ને આટલા રૂપિયામાં મને મળતું હતું. બરાબર છે? એવી જ રીતે ઘણી જગ્યાએ શું લખ્યું હોય? ડિસ્કાઉન્ટ લખ્યું હોય, 20% ડિસ્કાઉન્ટ, અને એમ લખ્યું કે બાય 1 ગેટ 1 ફ્રી. આવું બધું થાય છે. એ બધી ગણતરીઓની જ્યારે વાત આવશે ત્યારે જોવું પડશે. એટલે એમાં પણ ગણતરીઓ કરવી પડે છે. તે ગણતરીઓને આધારે આપણે કહી શકીએ છીએ. જ્યારે ટકાવારી નામનું ચેપ્ટર આવશે ત્યારે પણ હું તમને મુદ્દો શીખવાડીશ કે તમારી માટે શું ફાયદાકારક છે. પણ એની માટે તમારે આપણી ચેનલ પર જોડાયેલા રહેવું પડશે. ઠીક છે? આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ચાલો, તે સમજવા માટે ટકાવારીની ગણતરી કરવી પડે છે. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો છે બજેટિંગ. બજેટિંગ એટલે શું? કે આપણી પાસે રહેલા પૈસામાં કઈ વસ્તુઓ આવી જશે અને કેટલા પૈસા પાછા મળશે, એટલે કે નફો કે નુકસાન, તેની ગણતરી. કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરતા હોઈએ, ખરીદી કરવા જવું હોય તો આપણે એમનેમ તો ના જવાય ને. આપણા ખીચામાં ₹1000 પડ્યા હોય તો આપણે ₹1000ની ખરીદી કરી શકીએ છીએ. સાચું કે ખોટું? તો બસ એવી જ રીતે અહીંયા પણ આવું કામ થશે.
કે 1000 રૂપિયામાં હું કેટલી વસ્તુની ખરીદી કરી શકું છું, મારે કઈ વસ્તુ લેવી જોઈએ, કઈ વસ્તુ ના લેવી જોઈએ, એ ગણતરીઓ કરવી પડે છે. બરાબર, એની અંદર પ્લસ માઇનસની વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ સરસ મજાનો ત્રીજો મુદ્દો, કે શું છે ત્રીજો મુદ્દો, કે સમયનું સંચાલન અને મુસાફરી, ટાઈમ મેનેજમેન્ટ એન્ડ ટ્રાવેલ. તો ટાઈમ મેનેજમેન્ટ એટલે શું, કે શું છે કે મારે 9:30 વાગ્યે પહોંચવું છે અને તૈયાર થવામાં 9:30 વાગે પહોંચવું છે અને તૈયાર થવામાં 30 મિનિટ અને રસ્તામાં 20 મિનિટ લાગશે, તો મારે કેટલા વાગ્યે નીકળી જવું જોઈએ, કે આ ગણતરી સમયની બાદબાકી છે. તો જો મારે પહોંચવાનું છે કેટલા વાગે, 9:30, મારે 30 મિનિટ તૈયાર થવામાં લાગે છે. આ 30 મિનિટ શેમાં લાગે છે, તૈયાર થવામાં. એટલે 9:30માંથી મારે 30 મિનિટ શું કરવી પડે, બાદ કરી દેવી પડે, એટલે 9 વાગી જશે. રેડી, અને 20 મિનિટ રસ્તામાં લાગશે બીજી, એટલે 9 વાગવામાંથી બીજી 20 મિનિટ બાદ કરવી પડે. બીજી 20 મિનિટ, 0માંથી 0 જાય 0, આ થઈ ગયા 10, 10 નો થાય, અહીંયા 6 થશે. કેટલા થશે, 6. કેમ સર 6? કારણ કે આ ઘડિયાળની ગણતરી છે, ઘડિયાળની ગણતરી છે. એટલે કારણ કે 60 મિનિટ બરાબર 1 કલાક, એટલે અહીંયા આપણે 6માંથી બાદ કરીએ, 6માંથી 2 જાય તો 4, આગળ તો એ ઘટવાનો જ હતો કારણ કે અહીંયાથી આપણે 10 લીધો એટલે 8. તો મારે 8:40 કલાકે નીકળી જવું પડે, 8 કલાક અને 40 મિનિટે, 8 કલાક અને 40 મિનિટે નીકળવું જોઈએ. તો એક સાદી ગણતરી છે. રેડી, આ વસ્તુ હજી સમજાવીશું, હજી ઘડિયાળની જ્યારે બાદબાકીઓ કરવાના આવશે ને ત્યારે. આ જસ્ટ ખાલી ઉદાહરણ સમજો, કારણ કે જો 6 શું કામ લેખા તે તમને કન્ફ્યુઝન હશે, પણ હજી એક વખત દૂર કરી દઉં કે આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે 60 મિનિટ બરાબર 1 કલાક. 60 મિનિટ બરાબર 1 કલાક. રેડી છે? તો એ પ્રમાણે અહીંયા જ્યારે બાદબાકી કરવાની થાય ત્યારે અહીંયા 6 ઘડિયાળ છે, એટલે તો સાદી બાદબાકી કરતા હોત તો એ એની રીતે જ થતા. બરાબર છે, 10 લઈએ છે 10 તે જ રીતે. ચાલો નેક્સ્ટ, અંતર અને ઝડપ. અંતર અને ઝડપ, સ્પીડ અને ડિસ્ટન્સ. તો એના આધારે પણ કહી શકાય કે ગાડી ચલાવતી વખતે આપણું મગજ સતત ગણતરી કરતું હોય છે કે સામેની ગાડીને ઓવરટેક કરવા માટે આપણી સ્પીડ કેટલી હોવી જોઈએ, અથવા ઈંધણમાં કેટલા ઈંધણ મતલબ કે ફ્યુલ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, તો ફ્યુઅલમાં કેટલું અંતર કપાશે, એટલે કે એવરેજ. રેડી, આ બધી ગણતરીઓ આપણને ખબર જ હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ, આગળ ચોથું ઉદાહરણ 4, રમત ગમત એટલે કે સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સની અંદર કેવી રીતે તમે ક્રિકેટ, ફૂટબોલ કે ચેસ રમતા હોવ, ગણિત બધે જ છે. રેડી, ચાલો કેવી રીતે છે કે આંકડા શાસ્ત્ર, ક્રિકેટ, ફૂટબોલ કે ચેસ રમતા હોય ત્યાં ગણિત સર કેવી રીતે, તો જો આંકડા શાસ્ત્રનો ઉપયોગ થાય, એટલે કે સ્ટેટિસ્ટિક્સ. કેવી રીતે, જો ક્રિકેટમાં રન રેટ, નેટ રન રેટ, બોલરની ઇકોનોમી અને બેટ્સમેનની એવરેજ ગણવા માટે ગણિત વપરાય છે. આપણે 2 વસ્તુ ખાસ જોતા હોઈએ છીએ, CRR અને RR, આવું લખેલું હોય છે. CRR મતલબ કરંટ રન રેટ, અને RR એટલે રિક્વાયર્ડ રન રેટ. મતલબ કરંટ રન રેટ મતલબ કે અત્યાર સુધીમાં જેટલું રમી ગયા છે ને ત્યાં સુધીની એની એવરેજ કેટલી છે એ શોધવાનું. રિક્વાયર્ડ રન રેટ મતલબ હવે ધારો કે 18 દડા છે, 18 દડામાં 18 બોલમાં 18 રન કરવાના હોય તો રન રેટ કેટલી આવે, 6ની રન રેટ આવશે, રિક્વાયર્ડ રન રેટ. રેડી છે? એની ગણતરીઓ હોય છે. બરાબર, કારણ કે 3 ઓવર 6 રન રેટ કેવી રીતે આવી, 18 બોલ મતલબ કેટલી ઓવર થઈ, 3 ઓવરમાં. ચાલો સમજાવી દઉં, 3 ઓવરમાં 18 રન કરવાના છે. શું કીધું, જો અહીંયા ફરીથી લખું છું, 3 ઓવરમાં 18 રન કરવાના છે.
તો એક ઓવરમાં એને ઓછામાં ઓછા કેટલા રન કરવા પડે? ચાલો, એક ઓવરમાં તો 18 ગુણ્યા 1 એટલે 18 એકા 18 છેદમાં 3. તો 6 તેરી 18, 3 3 ઉડી જાય તો 6 રન. તેને એક ઓવરમાં કેટલા રન કરવા પડે? 6 રન કરવા પડે. બરાબર છે? ચાલો તો જઈએ આગળ. જો સરસ મજાની બધી રમતોની અંદર કંઈક ને કંઈક રીતે ગણિતની જરૂર પડતી હોય છે. કે ભૂમિતિ, ભૂમિતિ, જીઓમેટ્રી. તો શું કહે છે કે કેરમ રમતી વખતે કયા ખૂણે એટલે કે એંગલ સ્ટ્રાઇકર મારવો જેથી કુકડી એટલે અથવા તો કુકરી હોલમાં જાય, અથવા ફૂટબોલમાં કયા એંગલથી કિક મારવી, તે બધું જ પ્રાયોગિક ભૂમિતિ છે. આ બધું તમને હવે સમજાઈ જશે ભૂમિતિ વિશે, એના વિશે હજી આપણે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરીશું જ બધી. બરાબર છે? આ બધી જગ્યાએ જશે. કેરમ રમતા હોય ત્યારે આપણે આમ સ્ટ્રાઇકર કેટલું મારવું, કેવી રીતે મારવું જોઈએ, કે જેનાથી જે સ્ટ્રાઇકર આપણે જે સામેનો હોલ છે તેની અંદર જ જાય. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. ઉદાહરણ 5, ઘરનું આયોજન અને રિનોવેશન એટલે કે હોમ ડેકોર એન્ડ પ્લાનિંગ. હોમ ડેકોર એન્ડ પ્લાનિંગ તો અહીંયા કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે? બરાબર છે? ચાલો તો સરસ મજાનું ઘર બનાવવાનું હોય તો ત્યાં પણ ઉપયોગમાં આવી શકે. કે ક્ષેત્રફળ અને ઘનફળ એટલે કે એરિયા એન્ડ વોલ્યુમ. ઘરમાં નવો કલર કરાવવો હોય, ટાઇલ્સ નંખાવી હોય કે પડદા બનાવવા હોય, ત્યારે રૂમનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ માપવું પડે છે. તેના આધારે જ કેટલો ખર્ચ થશે તે નક્કી થાય છે. રૂમની સાઇઝ નક્કી કરવી પડે કે આ રૂમની સાઇઝ આટલી છે તો એની અંદર કેટલી ટાઇલ્સ બેસાડી શકાય છે. આ રૂમની બારી આટલી છે તેમાં કેટલા પડદા જોઈએ. હવે આ એક દિવાલમાં આટલી બારીની જગ્યા રોકાય છે તો એની સિવાય દિવાલનો ભાગ કેટલો છે તો ત્યાં કેટલો કલર જોઈશે. તે બધું જ માપવા માટે આપણે શેનો ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ છીએ. આટલા બાય આટલા મીટર સ્ક્વેર, આટલા બાય આટલા ચોરસ ફૂટ. બરાબર? આ બધું આપણું ગણિત છે. ત્યારબાદ નેક્સ્ટ, કોઈ ઓરડા કે રૂમમાં કેટલી વસ્તુ સમાવી શકાય તે માટે ઘનફળ શોધવું જરૂરી છે. હવે તમારો ક્લાસરૂમ છે તો તમારા ક્લાસરૂમમાં કેટલી બેન્ચીસ સમાશે તો એ માટે પણ ઘનફળ શોધવું પડે. બરાબર છે? કેટલી ઊંચાઈની સમાશે, અથવા તમારા ક્લાસરૂમની અંદર કોઈ બોક્સ મૂકવા છે, તમારો આખો ક્લાસરૂમ છે તે બોક્સથી ભરી દેવો છે, ખોખાથી ભરી દેવો છે, તો કેટલા ખોખા સમાવી શકાય, કેટલા બોક્સ ત્યાં રાખી શકાય, તો તે માટે શું શોધવું પડે? ઘનફળ. રેડી? આની વાતો હજી આવશે 2D 3D નો અભ્યાસ કરીશું ને ત્યારે એની વાતો આવશે. બરાબર? ચાલો નેક્સ્ટ આગળ. ઉદાહરણ 6, ટેકનોલોજી અને સોશિયલ મીડિયા. કીધું હતું ને ટેકનોલોજી અને સોશિયલ મીડિયા, તકનીકીને અત્યારનું આપણું જે સરસ મજાનું સોશિયલ મીડિયા આપણને બધાને ખબર છે. ગૂગલ છે, ક્રોમ છે, જીમેલ છે, ગૂગલ મેપ છે, મીટ છે, પ્લે સ્ટોર છે, ડ્રાઈવ છે, યુટ્યુબ છે, આપણે બધી આ ક્લાસરૂમ છે, આ બધી જે એપ્લિકેશન યુઝ કરીએ છીએ, સોફ્ટવેર યુઝ કરીએ છીએ, તો એ બધાની પાછળ પણ શું છે? ગણિત છે. તમે જે મોબાઈલ વાપરો છો, ગૂગલ મેપ પર રસ્તો શોધો છો કે યુટ્યુબ પર વિડીયો જુઓ છો, તમે જે મારો અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તે પણ એક ગણિતની શોધને આધારે જ જોઈ રહ્યા છો. તે બધું જ પાછળ બેક એન્ડમાં અથવા તો બેક એન્ડમાં, બેક એન્ડ એટલે મતલબ પાછળ, બધું જ પાછળ બેક એન્ડમાં અલ્ગોરિધમ્સ અને કોડિંગ પર ચાલે છે. અત્યારે બધું કોડિંગ આવી ગયું છે. અલગ અલગ પ્રકારની લેંગ્વેજીસ આવે, કોડિંગની પણ અલગ અલગ શું આવે? લેંગ્વેજીસ આવે. પાયથન છે, C++ છે, C++ છે, R છે, આવી તો ઘણી બધી લેંગ્વેજીસ આવે છે. મેં તો જસ્ટ તમને નામ આપ્યા છે 2-4. તમારા જે કોઈ ભાઈ બહેન સોફ્ટવેર એન્જિનિયર હોય અથવા કોમ્પ્યુટર એન્જિનિયર હોય તો એમને આ બધી ભાષાઓની વિશે ખ્યાલ હોય, અથવા MSc ઇન સ્ટેટિસ્ટિક્સ કરેલું હોય તો એમને પણ આ બધી ભાષાઓ વિશે ખ્યાલ હશે. બરાબર છે? તો આ કોડિંગ પર જ ચાલે છે. હજી આની અંદર આગળ વધારે જોઈએ તો જે સંપૂર્ણપણે ગણિત એટલે કે બાઇનરી સિસ્ટમ અને સંભાવના પર આધારિત છે. બાઇનરી સિસ્ટમ એટલે શું સર? તો બાઇનરી સિસ્ટમ મતલબ 0 અને 1 પર. આપણું જે કોમ્પ્યુટર છે ને તે આ 2 અંક ઉપર ચાલે. 2 અંક એટલે બાઇનરી. બાઇનરીને ગુજરાતીમાં કહેવાય દ્વિઅંકી. બાઇનરીને ગુજરાતીમાં કહેવાય દ્વિઅંકી. રેડી છે? તો દ્વિઅંકી પર આધારિત છે. ક્લિયર થાય છે?
માં કોમ્પ્યુટરની ભાષા દ્વિઅંકી બાઇનરી ભાષા છે. કદાચ જો આમાંથી એવો પણ સવાલ પૂછાઈ શકે, કમ્પ્યુટરની ભાષા કઈ છે, તો બાઇનરી ભાષા, બાઇનરી લેંગ્વેજ, દ્વિઅંકી. રેડી? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, ટૂંકમાં ગણિત માત્ર ચોપડીઓ પૂરતું મર્યાદિત નથી, પણ તે આપણને વધુ તાર્કિક એટલે લોજિકલ બનાવવામાં અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. બરાબર છે? એના માટે પણ આપણને મદદ કરે છે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. બીજો પ્રશ્ન કીધો હતો ને, બીજો પ્રશ્ન તમે વાંચ્યો તો આપણે ફરીથી જોઈએ. ગણિતે માનવતાને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં કેવી રીતે મદદ કરી છે? એટલે ગણિતે હ્યુમિનિટી, માનવતાને આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી? આપણે કીધું હતું કે એક વસ્તુની શોધખોળનો ઉપયોગ બીજી વસ્તુ માટે થાય, ઈનો ખમણ ઢોકળાવાળું. યાદ આવી ગયું? બસ એ જ વાત છે. રેડી? તમે આના જેવા ઉદાહરણો વિશે વિચારી શકો છો. એટલે કે આ બધા ઉદાહરણો છે, જેમ કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણું અર્થતંત્ર એટલે ઇકોનોમી, અને લોકશાહીને ચલાવવી મતલબ ચૂંટણીની જે વાતો છે તે, પુલો, મકાનો અથવા અન્ય જટિલ માળખાઓનું નિર્માણ કરવું, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર્સ, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર્સ, ઘડિયાળ વગેરે બનાવવા. રેડી? ચાલો તો જોઈએ આગળ કે ગણિત એક એવી સુપર પાવર, અદ્ભુત શક્તિ જેવું છે. ગણિત કેવું છે સમજો? સુપર પાવર, અદ્ભુત શક્તિ જેવું છે, જેણે મનુષ્યને અદ્ભુત વસ્તુઓ મેળવવામાં મદદ કરી છે. મેથેમેટિક્સ ઇઝ અ સુપર પાવર. બરાબર છે? એકદમ પાવરફુલ વસ્તુ છે કે જે મનુષ્યને અદ્ભુત વસ્તુઓ મેળવવામાં મદદ કરી છે. આપણી દુનિયા જે રીતે ચાલે છે તેની પાછળની ઘણી બધી શોધો અને વ્યવસ્થાઓનું એક છુપાયેલું રહસ્ય એટલે કે મુખ્ય ભાગ છે. આપણી દુનિયા જે રીતે ચાલે છે ને એની પાછળ તો ઘણી બધી શોધ, ઘણા બધા ઇન્વેન્શન અને વ્યવસ્થા, તેનું એક છુપાયેલું રહસ્ય છે. બરાબર? મુખ્ય ભાગ છે. તો આપણી દુનિયાનું નિર્માણ કરવું એટલે કે બિલ્ડિંગ અવર વર્લ્ડ. આપણે દુનિયાનું નિર્માણ કેવી રીતે, કઈ રીતે થયું હતું એની પાછળનું કારણ જો. એક સાદા ઘરથી લઈને, હવે આ બધા વસ્તુ તમે સમજી શકો ને તેવી જ આવશે. રેડી? એક સાદા ઘરથી લઈને એક વિશાળ પુલ, બ્રિજ કે આકાશને આંબતી ગગનચુંબી ઇમારત બનાવવા માટે આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરો ભૂમિતિ એટલે કે જીઓમેટ્રી, ગણિતની શાખા જીઓમેટ્રીનો અને બીજગણિત એટલે કે અલ્જેબ્રાનો, બીજગણિત એટલે કે અલ્જેબ્રાનો ઉપયોગ કરે છે. ગણિત તેમને એવી રચનાઓ બનાવવામાં મદદ કરે છે જે સુરક્ષિત, મજબૂત હોય અને લાંબા સમય સુધી ટકી રહે. બરાબર છે? તો આવી બધી વાત હોય છે આમાં. સમજાય ને આ વાત? કારણ કે ભાઈ કોઈ પણ વસ્તુ બનાવી તેની પાછળ અંક ગણિત હોય, ભૂમિતિ હોય, જીઓમેટ્રી અને ભૂમિતિની એની આપણે વાત કરીશું. હું એક સરસ મજાનો વિડીયો એપ્લિકેશનની અંદર આપીશ કે ગણિત મુખ્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ને કેવી રીતે. બરાબર છે? તેનો વિડીયો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ચાલો આગળ જોઈએ. આકાશ અને અવકાશની સફર એટલે એક્સપ્લોરિંગ સ્પેસ એન્ડ સ્કાઈઝ. કે ગણિત વગર આપણી પાસે પ્લેન, ટ્રેન કે કાર ન હોત. ગણિત વગર શું ન હોત? પ્લેન, ટ્રેન કે કાર ન હોત. એન્જિન બનાવવા માટે, વાહનોને એરોડાયનેમિક, જેથી તે હવામાં સરળતાથી આગળ વધી શકે. એરોડાયનેમિક્સ એટલે વિમાનની એની જે રચના હોય તે આ પ્રકારની હોય, તમને ખબર છે. તો એવું શા માટે, એવો શેપ શા માટે આપવામાં આવ્યો હતો એની વાત છે. આગળ વધી શકે બનાવવા માટે, અને તે સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે અઘરી ગણતરીઓનો ઉપયોગ કરે છે. કેવી અઘરી? બહુ જટિલ હોય તે ગણતરીઓ, તેની માટેનો એક આખો અભ્યાસક્રમ આવે, તેની માટેની એક આખી ડિગ્રી આવે, એવી રીતે ભણવું જોઈએ. અવકાશમાં રોકેટ મોકલવા માટે અને આપણને જીપીએસ તથા ટીવીના સિગ્નલ આપતા સેટેલાઇટ ઉપગ્રહોને રસ્તો બતાવવા માટે પણ ગણિત જ મુખ્ય ચાવી
છે. આ બધી જગ્યાએ ગણિતનો ઉપયોગ છે. બોલો, સેટેલાઇટ ને બધું આપણે મૂકવું હોય તે બધી જગ્યા પર. બરાબર છે? ચાલો તો જોઈએ આગળ. જો આ સરસ મજાનું સેટેલાઇટ કે સ્પેસ દેખાય છે તેનું. બરાબર છે? ચાલો આગળ જોઈએ આપણે કે ટેકનોલોજી બનાવવી, ક્રિએટિંગ ટેકનોલોજી, તેની માટે પણ ઉપયોગી છે. રેડી? તમારા ટીવી અને કમ્પ્યુટરથી લઈને, જો ટીવી અને કમ્પ્યુટરથી લઈને તમારા મોબાઈલ ફોન સુધીની આધુનિક ટેકનોલોજીની દરેક વસ્તુ ગણિત પર બનેલી છે. કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ એટલે કે લોજિક એટલે કે તર્ક અને અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને લખવામાં આવે છે, જે ગણિતની જ પ્રક્રિયાઓ છે. અત્યારે તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો તે પણ ચિત્રો દર્શાવવા માટે ભૂમિતિનો ઉપયોગ કરે છે. બોલો, આ બધું આની પાછળનું જે અલ્ગોરિધમ્સ છે, લોજિક્સ છે, એ બધું શું છે? ગણિત છે. જો પહેલાં આપણે આવા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા કે નહીં? અને હવે આપણી પાસે સરસ મજાના કેવા ટીવી થઈ ગયા છે? કલરફુલ ટીવી થઈ ગયા છે. એની પાછળનું કારણ શું છે? ટેકનોલોજીનો વિકાસ. કંઈક ને કંઈક અલગ અલગ બધી વસ્તુઓ આજ સુધીમાં આપણે વિકસાવેલી છે. આ બધા અલ્ગોરિધમ્સ એની પાછળ આગળ ક્રિએટિંગ કરવામાં આવી રહ્યા છે. એના આધારે સ્ક્રીન જોઈ રહ્યા છે, બધું ગણિત છે. ત્યારબાદ નેક્સ્ટ, આપણી દુનિયાને સમજવી, અન્ડરસ્ટેન્ડિંગ અવર વર્લ્ડ. તો આપણી દુનિયાને સમજવા માટે વિજ્ઞાન ઘણું ખરું ગણિત પર આધાર રાખે છે. વિજ્ઞાન ઘણું ખરું ગણિત પર આધાર રાખે છે. એટલે તો કીધું હતું. એટલે જ તો તમને એક સરસ મજાની વાત કહી દઉં. મેથેમેટિક્સ ઇઝ ક્વીન ઓફ સાયન્સ. મેથેમેટિક્સ ઇઝ ધ ક્વીન ઓફ સાયન્સ. મતલબ કે ગણિત એ વિજ્ઞાનની રાણી છે. ગણિત એ વિજ્ઞાનની રાણી છે. હવે સમજી શકો છો કે રાણી વગર રાજા કેવો હોય? અધૂરો. બરાબર છે? ગણિત એ વિજ્ઞાનની રાણી છે. આગળ જોઈએ આપણે. તો વૈજ્ઞાનિકો પ્રયોગમાંથી મળતી માહિતીની તપાસ કરવા, કુદરતમાં જોવા મળતી વિવિધ પેટર્ન ભાતને સમજવા, હવામાનની આગાહી કરવા અને નાના પરમાણુઓથી લઈને વિશાળ આકાશગંગાઓ એટલે કે ગેલેક્સીનો અભ્યાસ કરવા માટે ગણિતનો ઉપયોગ કરે છે. તમે જુઓ, હવામાનની આગાહી. અંબાલાલ કાકા કહેશે કે ભાઈ હમણાં 10 દિવસમાં વરસાદ આવશે, તો વરસાદ આવે. આટલી તારીખે, આ મહિનાની આટલી તારીખે વાવાઝોડું આવશે, આટલો પવનમાં ફેરફાર રહેશે, આટલા સમય સુધી આટલું તાપમાન રહેશે. તો આ બધી આગાહી શાના કારણે? ગણિતના ગણતરીઓના હિસાબને કારણે થઈ શકે. આમનમ ના થઈ શકે. બરાબર છે? ચાલો પછી આપણે નાના નાના પરમાણુઓથી લઈને વિશાળ આકાશગંગા, જે સમગ્ર આકાશગંગા છે, તો નાના નાના વિશાળ પરમાણુઓમાંથી આકાશગંગા બની, એની પાછળનું કારણ આ બધું છે. નેક્સ્ટ, આપણા સમાજને ચલાવો, રનિંગ અવર સોસાયટી. તો આપણા સમાજને કેવી રીતે ચલાવવામાં આવે છે? તો ગણિત આપણી અર્થવ્યવસ્થા, પૈસાની લેવડ દેવડ માટે ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ પૈસાની વ્યવસ્થા કરવા, વસ્તુઓની કિંમતો નક્કી કરવા અને વેપાર ચલાવવા માટે થાય છે. લોકશાહીમાં પણ ચૂંટણીના પરિણામો નક્કી કરવા માટે, મતોની સાચી અને ન્યાયી ગણતરી કરવા માટે ગણિતનો ઉપયોગ થાય છે. બરાબર છે? આવી બધી જગ્યાએ જો આ બધી કરન્સી છે, તમે જોઈ શકો, યુરો, ડોલર, આપણા રૂપીસ ભારતના, આ બધા અલગ અલગ કન્ટ્રીના કરન્સી છે, મની છે, પૈસા છે ત્યાંના, કે એની જે કંઈ કિંમત હોય તેમ. રેડી? અને લોકશાહીમાં આપણી ચૂંટણી થાય છે કે સરપંચની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, વડાપ્રધાનશ્રીની ચૂંટણી, મુખ્યમંત્રીશ્રીની ચૂંટણી, ધારાસભ્યો આપણા જે કાંઈ હોય, સાંસદ સભ્યો હોય, એ બધી ચૂંટણીની અંદર પણ આનો જ ઉપયોગ થતો હોય છે. બરાબર છે? ગણતરીઓ વગર ખોટું. તો ચાલો હવે આ પ્રશ્ન છે ને, એનો જવાબ અન્ય રીતે. એ હવે જો આ સવાલનો જવાબ મેં આપ્યો એવી રીતે આપી શકો, હવે જે આપું છું એવી રીતે આપી શકો, અને તમને જો મજા આવે તો હજી તમે તમારી રીતે પણ આપી શકો છો. પણ હવે જે જોઈશું ને થોડુંક તમને આવડી જાય એવું નિરાતે જોઈશું. ચાલો તો જોઈએ આપણે કે ગણિત એ માત્ર અંકોની રમત નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિના વિકાસનું એન્જિન રહ્યું છે. ગણિત એ માત્ર અંકોની રમત નથી,
માનવ સંસ્કૃતિના વિકાસનું એન્જિન રહ્યું છે. જો આપણી પાસે ગણિત ન હોત તો આપણે હજી પણ આદિમાનવ કાળમાં જીવતા હોત. વિચારો, આદિમાનવ જેવી રીતે જીવતો હતો ને એવી જ રીતે આપણે જીવતા હોત. બરાબર છે? ગણિત ન હોત તો. વિચાર ક્ષમતાથી લઈને આધુનિક ટેકનોલોજી સુધી ગણિતે માનવતાને આગળ વધારવામાં કેવી રીતે ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે તેને આપણે કેટલાક મહત્વના સ્તંભો દ્વારા સમજી શકીએ છીએ. આપણે જોઈએ કે વિચારથી લઈને આધુનિક ટેકનોલોજી, નાનો એવો તણખો ક્યાં સુધીની વિશાળ ટેકનોલોજીનું વિસ્તાર કરી દીધું છે તેના વિશે આપણે જોવાનું છે. એના સ્તંભો દ્વારા સમજીએ. બરાબર છે? ચાલો જોઈએ. પહેલું તો ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ એન્જિનિયરિંગ, પુલો, મકાનો અને સ્થાપત્ય. જે હમણાં વાત કરી હતી એ જ આવશે મોટાભાગની. હવે માનવીએ જ્યારે ગુફાઓ છોડીને પાકા મકાનો અને નગરો બનાવવાનું શરૂ કર્યું ત્યારથી ભૂમિતિ અને ત્રિકોણમિતિનો પાયો નખાયો. આ બધા ટોપિક્સ આવશે ભણવામાં. આ બધું અત્યારે બેઝિક સમજીએ છીએ. રેડી? કે જ્યારથી આપણે આવું બધું છોડ્યું ને ત્યારથી આપણે ભૂમિતિનો અને ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો. ત્યારબાદ નેક્સ્ટ પ્રાચીન અજાયબી. તો કઈ કઈ છે પ્રાચીન અજાયબી? એવી ઇજિપ્તના પિરામિડ. જો આ જે છે ને ઇજિપ્તનું પિરામિડ છે હોય કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિનું લોથલ બંદર. આ લોથલ બંદર છે, ડોકયાર્ડ, જે તમારે SS સામાજિક વિજ્ઞાનની અંદર ભણવામાં આવશે. અને નગર આયોજન બધામાં ચોક્કસ માપન અને ભૌમિતિક ગણતરીઓ હતી. સામાજિક વિજ્ઞાનમાંની નગર રચના વિશે આવશે, ધોળાવીરાની નગર રચના વિશે આવશે. ત્યાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદી પાણીની સંગ્રહ વિશેની પણ વાતો આવશે. રેડી? ચાલો નેક્સ્ટ આધુનિક માળખા એટલે કે આજના સમયમાં વિશાળ નદીઓ પર બનતા સસ્પેન્શન બ્રિજ એટલે કે કેબલવાળા પુલ. આપણે કેબલ બ્રિજ જોઈએ છે કે નહીં? લગભગ મોટા ભાગના એ દ્વારકાના કેબલ બ્રિજ જોયા હશે. ભરૂચ પાસેથી પસાર થતો કેબલ બ્રિજ જોયો હશે. સુરતની અંદર પણ એક કેબલ બ્રિજ છે તે જોયેલો હશે. તો આકાશને આંબતી ઇમારતો એટલે કે સ્કાય સ્ક્રેપર્સ કે ડેમ બનાવતી વખતે કેલ્ક્યુલસ એ પણ ગણિતની એક શાખા છે. તો કેલ્ક્યુલસ અને વેક્ટર મેથ્સ, વેક્ટર ગણિત, સદિશ ગણિતનો ઉપયોગ થાય છે. તેનાથી એ ગણતરી કરી શકાય છે કે આ માળખું કેટલું વજન, પવનનું દબાણ કે ભૂકંપ સહન કરી શકશે. ખબર હોય કે આટલે હદે વરસાદ આવે, ભૂકંપ આવે, વાવાઝોડું આવે, ચક્રવાત આવે તો કેવી રીતે આ સહન કરી શકશે? કારણ કે બિલ્ડિંગ કંઈ બનાવી દેવાથી કંઈ થઈ નથી જતું. બરાબર છે? એની અંદર આ બધી માપની બધી બાબતોનું ધ્યાન રાખવું પડે તો બનાવી શકાય બિલ્ડિંગ. એમ જ બનાવી શકાતું નથી. ત્યારબાદ નેક્સ્ટ બીજું વૈજ્ઞાનિક પ્રયોગો અને બ્રહ્માંડની શોધ. તો કેવી રીતે? વિજ્ઞાન હંમેશા ગણિતની ભાષા બોલે છે. કીધું ને કે વિજ્ઞાન હંમેશા ગણિતની ભાષા બોલે છે કારણ કે ગણિત એ વિજ્ઞાનની રાણી છે. ગણિત વગર કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત માત્ર એક અંદાજ બનીને રહી જાય છે. ગણિત વગર કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત શું છે? માત્ર કંઈક અંદાજ. એવું ન કહી શકાય કે આ ભાઈ સિદ્ધાંત પાસ થઈ ગયો, ખાલી અંદાજ રહે, અનુમાન રહે. બાકી ગણિતની ગણતરીઓ વગર તે અનુમાન ક્યારેય કામ લાગતું નથી. નિયમો અને સમીકરણો, જેમ કે સર આઇઝેક ન્યૂટને ગતિના નિયમો, કયા? ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણને સાબિત કરવા માટે ગણિતની આખી નવી શાખા એટલે કે કેલ્ક્યુલસ શોધી કાઢી. મેં કીધું ને કે ગણિતની એક શાખા કેલ્ક્યુલસ. કોને? સર આઇઝેક ન્યૂટન. કે હમણાં ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની વાત આવી હતી ત્યારે આ ભાઈ હતા તે. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આ ભાઈ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે કે એનું પ્રખ્યાત સમીકરણ E = mc². બ્રહ્માંડના રહસ્યો ખોલે છે. બોલો, E = mc², બ્રહ્માંડના રહસ્યો ખોલે છે. નેક્સ્ટ અવકાશ વિજ્ઞાન. તો અવકાશ વિજ્ઞાનના સરસ મજાનું જો તમને દેખાય છે ચંદ્રયાન 3 વાળું મોડેલ દેખાતું હશે કે અથવા તો મંગળ ગ્રહ પર રોવર મોકલવું હોય, ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવવું હોય કે પૃથ્વીની આસપાસ, જો આ રોકેટ દેખાય છે, પૃથ્વીની આસપાસ સેટેલાઇટ ગોઠવવા હોય, આ બધું જ ઓર્બિટલ મિકેનિક્સ. કયું કીધું? ઓર્બિટલ મિકેનિક્સ એટલે કે કક્ષાકીય ગણિત, કક્ષાકીય મિકેનિક્સ અને ચોક્કસ ગણિતના સમીકરણો દ્વારા જ શક્ય બને છે. 1 સેકન્ડના 1000માં ભાગની ભૂલ પણ
આખા મિશનને નિષ્ફળ બનાવી શકે છે. મેં કીધું હતું ને કે ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું, તેની પાછળનું કારણ ગણતરીની અંદર થોડીક મિસ્ટેક હોય. શું કીધું, શું જો અહીંયા તમે લખ્યું કે 1 સેકન્ડના 1000માં ભાગની ભૂલ, પણ 1 સેકન્ડનો 1000મો ભાગ, 1 સેકન્ડ એટલે 60 સેકન્ડ, સોરી 1 સેકન્ડનો 1000મો ભાગ, રેડી છે? આ 1 સેકન્ડનો 1000મો ભાગ એટલે 0.001 સેકન્ડ. આટલી પણ ભૂલ હોય ને તો મિશન આખું નિષ્ફળ જાય. વિચારો હવે, આપણે કહીએ કે 1 સેકન્ડમાં શું ફરક પડી જાય? ઘણો બધો ફરક પડી જાય. નેક્સ્ટ, ઔદ્યોગિક ક્રાંતિ અને વાહન વ્યવહાર, ટ્રેન, વિમાન કે કાર. રેડી? ચાલો, તો ચક્રની શોધથી લઈને સુપરસોનિક વિમાન સુધીની સફર ગણિત વગર અશક્ય હતી. ચક્રની શોધથી લઈને સુપરસોનિક વિમાનની સુધીની સફર ગણિત વગર અશક્ય હતી. એરોડાયનેમિક્સ, જો એરોડાયનેમિક્સની વાત આવી હતી તો આપણે કરીએ, હમણાં ફોટો સરસ મજાનો જોઈશું કે જો એરોડાયનેમિક્સનો સિદ્ધાંત વાળો કે કેવો આકાર બનાવવામાં આવે છે તે. જો આગળથી તમે જોઈ શકો છો વિમાનનો આકાર આવો શા માટે? કારણ કે અહીંથી બધી હવા પસાર થઈ જાય એટલા માટે. રેડી? બાકીની એ રીતે. ચાલો આગળ જોઈએ. વિમાન હવામાં કેવી રીતે ઉડશે તેની પાંખોનો આકાર કેવો રાખવો જેથી હવાનું ઘર્ષણ ઓછું થાય. ઘર્ષણ મતલબ કે સામેથી આપણને ઘર્ષણ લાગે છે તે બધું જ ગણિત અને ફિઝિક્સના સમીકરણો એટલે કે ફ્લુઇડ ડાયનેમિક્સ નક્કી કરે છે. આ બધા ટોપિકના નામ ખાલી યાદ રાખવાના છે અને ડિટેલિંગમાં હજી ચર્ચા નથી કરવાની. રેડી? નેક્સ્ટ, ત્યારબાદ એન્જિન અને થર્મોડાયનેમિક્સ. એન્જિન અને થર્મોડાયનેમિક્સ. કાર, ટ્રેન કે બાઇકના એન્જિનમાં પિસ્ટનની ગતિ, કાર, ટ્રેન કે બાઇકના એન્જિનમાં પિસ્ટનની ગતિ, બળતણનો વપરાશ અને કાર્યક્ષમતા વધારવા માટે આંકડાકીય મોડેલિંગનો ઉપયોગ થાય છે. રેડી? તો આવી બધી જગ્યાએ એન્જિન ને થર્મોડાયનેમિક્સમાં બધા બળતણનો ઉપયોગ થતો હોય છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. ચોથો મુદ્દો આપણે હમણાં જે ડિસ્કસ કર્યો તે ત્રીજો મુદ્દો હતો. હવે જોઈએ ચોથો મુદ્દો, ડિજિટલ ક્રાંતિ, કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ટીવી. આવી બધી જગ્યાએ પણ ઉપયોગ થાય છે. હવે તમને બધું એવું જ લાગતું છે કે સર આ તો બધું હવે આવી જ ગયા છે, બરાબર? પણ અહીંયા શબ્દોની રમત આવશે. હવે આપણે જે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છે તેનો આત્મા જ ગણિત છે. આવી ગયું ને? ડિજિટલ યુગનો આત્મા જ ગણિત છે. રેડી છે? ચાલો, બાઇનરી સિસ્ટમ, મેં હમણાં તમને વાત કરી હતી બાઇનરી સિસ્ટમની 0 અને 1 વાળી. રેડી? કમ્પ્યુટર આપણી ભાષા નથી સમજતું, તે માત્ર 0 અને 1ની ભાષા સમજે છે, જે ગણિતની બાઇનરી પદ્ધતિ છે. જો આ રીતે આ બાઇનરી પદ્ધતિ અહીંયા કોડિંગ છે. અન્ડરસ્ટેન્ડિંગ બાઇનરી નંબર્સ આ પુસ્તક છે એક આખું. આવા પુસ્તકોની અંદર પણ આની બાઇનરી નંબર સિસ્ટમ કેવી હોય તેના વિશેનો અભ્યાસ આપવામાં આવેલો હોય છે. ચાલો આગળ જોઈએ. સોફ્ટવેર અને અલ્ગોરિધમ, તો કેવી રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ગૂગલ સર્ચ કેવી રીતે કામ કરે છે તેની પાછળ લાખો ગણિતીય કમાન્ડ્સ ચાલે છે. આજે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની ચર્ચા છે તે વાસ્તવમાં એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર અને લિનિયર અલ્જેબ્રાનું પરિણામ છે. બરાબર? તો આવું સરસ મજાની વાત છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, આ ગૂગલ આ બધું કેવી રીતે કરે છે. આપણે એક એડવર્ટાઇઝ જોઈએ છે તો એક રીલ્સ જોઈએ છે તો એના પછી તરત એના જેવી જ રીલ્સ આવે, પછી એના જેવી જ રીલ્સ આવે. તમે જેની શોધ કરો તો આ બધું એઆઈ છે. મશીન લર્નિંગ, ML, આ તો અત્યારે બહુ પાવરફુલ વસ્તુ છે. એઆઈ અને ML જેને આવડી જાય અત્યારે વર્લ્ડની અંદર એમ કહી શકાય કે સરસ મજાનું કામ કરી શકે, અઢળક રૂપિયા કમાઈ શકે છે. એટલી બધી આની અંદર પાવરફુલનેસ છે. ત્યારબાદ નેક્સ્ટ, પાંચમો મુદ્દો, અર્થતંત્ર, બજાર અને લોકશાહીનું સંચાલન. કેવી રીતે દેશ અને દુનિયાને સુવ્યવસ્થિત ચલાવવામાં ગણિત વહીવટી કરોડરજ્જુ સમાન છે. શું છે? દેશ અને દુનિયાને સુવ્યવસ્થિત ચલાવવામાં ગણિત વહીવટી કરોડરજ્જુ સમાન છે. તો જ ચાલી શકે, નહીતર ન ચાલે શકે. કરોડરજ્જુ મતલબ આપણા શરીરનો જે પાછળનો ભાગ આવે આ કરોડરજ્જુ આમ સીધી રાખવાની, એ કરોડરજ્જુ જેવું છે. જો કરોડરજ્જુ ન હોય તો આપણું શરીર કેવું થઈ જાય? થઈ જાય ને આવું. તો બસ આ વાત છે. રેડી? અર્થતંત્ર એટલે કે ઇકોનોમી. આ અર્થતંત્રની વાત છે તો એનો ફોટો છે. કોઈ પણ દેશનું બજેટ બનાવવું હોય, જીડીપી ની ગણતરી કરવી હોય, બેંકોના વ્યાજ દર નક્કી કરવા કે ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન નિયંત્રણમાં રાખવું, આ બધું જ અર્થશાસ્ત્રના ગણિતીય મોડેલ્સ પર આધારિત છે.
તમને એમ થતું સર ભારે ભરખમ શબ્દો શું છે આ બધું? હવે જો તમે કોઈ પણ જગ્યાએ હોમ લોન, કાર લોન કે એવું કંઈક લેશો ત્યાં વ્યાજ નક્કી કરવામાં આવ્યું તો જ પૈસા આપશે આપણને. એવી જ રીતે ફુગાવો, મતલબ કે આ વર્ષે કોઈ વસ્તુ 100 રૂપિયાની મળે છે ને આવતા વર્ષે તે વસ્તુ 150 રૂપિયાની મળવા લાગે, તો 50 રૂપિયાનો જે વધારો થયો તે 50નો શું ખરેખર વધારો છે કે ત્યાં 10 રૂપિયાની જરૂર હતી તેમ છતાં 50નો થઈ ગયો? તો આ ફુગાવો છે. તો આ ફુગાવો નક્કી થાય ભાઈ આ વર્ષે આ વસ્તુમાં આટલો વધારો થયો ને તો ભવિષ્યમાં આટલો થઈ શકે છે. તો આ બધી ગણતરીઓ ગણિતને આધારે થઈ શકે છે. બધું જ અર્થશાસ્ત્રના ગણિતીય મોડલ્સ પર આધારિત છે. લોકશાહી અને ચૂંટણી, એમાં જોઈએ એવું લોકશાહી અને ચૂંટણીમાં તમને ખબર હોય કે મતદાન પ્રક્રિયા દ્વારા આપણી લોકશાહીની કામગીરી થતી હોય છે. કે લોકશાહીમાં ચૂંટણીઓ દરમિયાન બેઠકોનું સીમાંકન કરવું, મતગણતરી કરવી અને વિવિધ સર્વેક્ષણો એક્ઝિટ પોલ્સ દ્વારા જનતાના વલણને સમજવા માટે આંકડાશાસ્ત્ર અને સંભાવના પ્રોબેબિલિટીનો ઉપયોગ થાય છે. આવી બધી બાબતોનો ઉપયોગ થતો હોય છે. ચાલો આગળ જોઈએ. સરસ મજાનો મુદ્દો, સમય અને કેલેન્ડરની શોધ. પ્રાચીન માનવીને એ સમજવું જરૂરી હતું કે પાક ક્યારે વાવવો અને ઋતુઓ ક્યારે બદલાશે. પાક ક્યારે વાવવો જોઈએ, ઋતુ ક્યારે બદલાશે એ બધું સમજવું જરૂરી હતું. એના આધારે ખગોળ શાસ્ત્રીય ગણતરી, કે જો આ ખગોળ શાસ્ત્રીય ગણતરી છે સરસ મજાની દેખાય છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિનો અભ્યાસ કરીને, શેનો? સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિનો અભ્યાસ કરીને આપણા પૂર્વજોએ 365 દિવસનું વર્ષ, એક વર્ષ એટલે 365 દિવસ, 24 કલાકનો દિવસ અને ચોક્કસ કેલેન્ડર્સ જેમ કે વિક્રમ સંવત કે ગ્રેગોરિયન કેલેન્ડર. આપણે જે બોલીએ છીએ ને 1 જાન્યુઆરી, 15 મે, 30 જુલાઈ, આવી બધી તારીખો બોલીએ છીએ, 30 સપ્ટેમ્બર, 31 ડિસેમ્બર, 31, તે બધું શું છે? ગ્રેગોરિયન કેલેન્ડર છે. જ્યારે વિક્રમ સંવત આપણે કહીએ ને કે કારતક સુદ એકમ અથવા કારતક સુદ પડવો, કારતક સુદ એકાદશી, આજે એકાદશી છે, આજે પૂનમ છે, આજે અમાસ છે, તે બધું વિક્રમ સંવત પ્રમાણેનું કેલેન્ડર છે. બરાબર છે? તો આ બધું અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણેના કેલેન્ડર છે, તેનો વિકાસ કરવામાં આવ્યો. આ બધું ગણિતને આધારે થયું, ગણતરીઓને આધારે થયું. ઘડિયાળની શોધે માનવ જાતને એક ચોક્કસ ટાઈમ ટેબલમાં બાંધીને પ્રોડક્ટિવ બનાવી. તો કીધું ઘડિયાળની શોધે માનવ જાતને એક ચોક્કસ ટાઈમ ટેબલમાં બાંધીને પ્રોડક્ટિવ બનાવી. બરાબર છે? તો આવી બધી વસ્તુ છે. આના પરથી શું નિષ્કર્ષ આવે કે જો વિજ્ઞાન એ માનવ શરીર છે તો ગણિત તેનો તાર્કિક આત્મા છે. વિજ્ઞાન જો માનવ શરીર હોય ને તે ગણિત એનો તાર્કિક આત્મા, મતલબ કે આપણો આત્મા વગર આપણું શરીર શક્ય નથી. હમણાં આત્મા નીકળી જાય આમાંથી. રામ નામ સત્ય હૈ, ગુલાબ જાંબુ મસ્ત હૈ, એવું ન બોલતા હોય ને તો કોઈક મારશે. એટલે જો કોઈ માણસ મૃત્યુ પામે તો એનો શું કહેવાય કે એના શરીરમાંથી આત્મા પ્રાણ પંખેરું ઉડી ગયું, આવું કહીએ છીએ. એની પાછળનું તો એવી જ રીતે અહીંયા ગણિતને વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન છે ને માનવ શરીર છે, તો ગણિત તેનો શું છે? તાર્કિક આત્મા છે. આગળ, ગણિતે આપણને માત્ર સાધનો નથી આપ્યા, પરંતુ માનવ મગજને વધુ તાર્કિક, શિસ્તબદ્ધ અને ભવિષ્યનું અનુમાન લગાવવા સક્ષમ બનાવ્યું છે. ખાલી એવું નથી કે સાધનો આપી દીધા, આપણને ઘણું બધું બીજું શીખવાડ્યું કે કેવી રીતે શિસ્તબદ્ધ રીતે જવું જોઈએ, શું લોજિક્સ વાપરવા જોઈએ, ભવિષ્યનું કેવું હશે તેનું અનુમાન લગાવી શકાય છે. તેના કારણે જ આપણે પૃથ્વીના સૌથી બુદ્ધિશાળી જીવ બ્રહ્માંડને સર કરી રહ્યા છીએ. જો ભાઈ આપણી પાસે બુદ્ધિ છે, આપણે વિચારી શકીએ છીએ, એટલે જ આવું કરી શકાય છે. જો તમે બુદ્ધિ હોય તો જ મારો તમે વિડીયો જોતા હોય, તો જ તમારી અંદર ડેવલપમેન્ટ આવ્યું, તો જ તમે મારો વિડીયો અંત સુધી નિહાળ્યો હોય. કેમ કે તમારે કંઈક શીખવું છે તો અહીંથી નવું નવું શીખવા મળશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ. તો આભાર આભાર આભાર. આપણો સરસ મજાનો પહેલો મુદ્દો હતો 1.1 ગણિત શું છે, અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, પણ તેની પહેલાં એક વાત કરી દો. જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે મારો WhatsApp નંબર આપેલો છે 7265000123. તમને દેખાતો હશે આમ સ્ક્રીનમાં, ક્યારનો ફરી રહ્યો હશે. બરાબર છે? એ નંબર પર WhatsApp કરજો. હું તમને એપ્લિકેશનની લિંક આપીશ, ત્યાંથી તમે PDF મેળવી શકો છો. અને આપણે આની માટેનો સરસ મજાનો કોર્સ પણ બનાવેલો છે. એ કોર્સ પણ એપ્લિકેશનમાંથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે WhatsAppમાં મેસેજ કરશો, આપણે બધી જ વાત કરી લેશું. ખોટો તમારો સમય નથી બગાડવો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાના 1.2 સાથે. ત્યાં સુધી આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.